હે જમીને ઓલો મહેમાન છે ઈ જ્યાં હોય એ. બરાબર રાખ્યું છે ને શું કોણ છે ઘરમાં તું છો તો પેલા ખબર પડવી જોઈએ ને. પાછા દારૂ પીને આવ્યા. તમને ખબર નથી પડતી? આ રોજે રોજ તમને એક વાત કેટલી વાર કહેવાની? લે કઈ કીધું તે મને હે આ દારૂના નશામાં છે ને રોજ ભૂલી જાવ છો. જરીક તો શરમ કરો. આજે ઘરમાં મહેમાન આવ્યા છે અને તમે પાછા દારૂ પીને આવ્યા. કંઈક ન થવાનું થઈ ગયું. હજુ તું થાય તો કોણ જવાબદારી લે? પણ મહેમાન ક્યાં હોનાનું છે હે પારકો તો છે ને. હોનાનો ન હોય તો કાંઈ નહીં. હા તો એટલે તો કીધું કે ધ્યાન રાખવાનું છે. આ બેનના લગ્ન માથે છે. જરીએ ચિંતા છે તમને. આ બાપો કેમ ઘર ચલાવે છે જોવો છો ને. હંધી એ પરિસ્થિતિની તમને જાણ છે કે બાપુજીએ માથે દેવું કર્યું છે અને બેનના લગ્ન લીધા છે. તો એ બાપુએ દેવું મારા માટે કર્યું છે હે મારી બેન હાટું કર્યું છે. હા તો બેન હાટું કર્યું છે ને. આ બેન ની વાહે ઘરેણા લગન ઓલું પેલું બીજું એમ કરીને બધોય ખર્ચો કરી નાખ્યો. મારી વાહે કઈ વધવા દીધું કઈ જોઈ એને મારી ચિંતા ન હોય હું કામ કરું ચિંતા ભાઈ. એમે તમને ક્યારેય કોઈની ચિંતા નહીં થાય. અને જો બાપુજીએ માથે દેવું કરીને આંધુએ કર્યું હોય ને તો ઘરમાં દીકરી છે. દીકરીને વળાવી હોય ને ત્યારે 70 ખર્ચા થાય અને આપવું જ પડે. આ નિયમ છે. તું છે ને લાંબા લાંબા લીંબંધો આપવાનું બંધ કર. તો સુધરી જાવ ને. તું નાનું વાક્ય કહી દે ને કે હું તને ગમતો નથી. ગમતો નથી? હવે તો જવાબદારી માથે લેતા શીખો. હા બાપે લગ્ન કરાવી દીધા તમારા. હવે નાના નથી તમે. જરાક તો સમજો. તું મોટી છો ને તું જવાબદારી સંભાળશો ને બસ બધું આવી ગયું. સો વારે વારે નહીં કહો. અત્યાર સુધી બહુ સમજાઈ લીધા પણ હવે નહીં. હવે દારૂ પીને ઘરે આવ્યા છો ને તો હું કરીશ તો આ ઘર મેલીને જતી રહી અને બા બાપુજીને હંધી એ વાત કરી દઈશ. ધમકી નહીં આપવાની હો? બા બાપુજીને કહી દઈશ એટલે હે દેવા વાગ્યું મને વાગ્યું ત્યારેથી મને આવી રીતે ધક્કો કેમ મરાય હે ધક્કો કેમ મરાય કેમ માર્યો ધક્કો તે મને ધક્કો માર્યો ને તે મને હા બોલ ધક્કો માર્યો કે સાંભળી લેજે હું કાંઈ કરું કે ન કરું તારે બીજો કોઈ વહીવટ નથી કરવાનો સમજી. અને સાંભળ ઘરનો વહીવટ છે ને એ અમે જોઈ લેવું. તું ખાલી ઘરનું કામ ધંધો છે ને એમાં જે ધ્યાન આપશો ને એ આપ હો. ઘરે હાકું છું અને ઘરની જવાબદારી શું કહેવાય ને એ સમજુ છું. આ તમને જવાબદારીનું ભાન નથી ને એટલે ભાન કરાવું છું. એ બધું સમજશો એનો મતલબ એવો નહીં કે બીજા બધાને સમજાવવાનું હો. પોતાનું કામ કરવાનું વધારે મગજમારી નહીં કરવાનું. અને આ પીવાનું છે ને એ ઉતરી જાય ને એ પેલા તારું આ બધું બંધ કરી દે. જો બે હાથ જોડું છું. બેનબાના લગન છે. થોડાથી દારૂ નહીં પીતા. કેમ ઘરમાં મહેમાનનો આવરો જાવરો હોય. 17 જણા ઘરે આવતા હોય. લગ્નની કંકોત્રી લખવાની હોય. 17 કામ હોય છે. મારા દારૂ ન પીવાથી બેનના લગ્ન થોડા અટકી જવાના છે. એના લગ્ન તો થવાના છે ને. અને રહી મહેમાનની વાત તો મહેમાનને તો આ ભાઈની બધી ખબર જ છે એટલે લેક્ચર નહીં આપવાનું. આપણે આપણું કામ કરવાનું અને હું કહું ને એટલું વધારે નહીં કરવાનું. ચાલ બાય. બીજું કાંઈ કામ નહીં ને કીધું એનું ધ્યાન રાખજો બરાબર છે.
તમે આવી રીતે ક્યાં સંતાણા હતા? બહુ પતલા તમે તો. રૂમમાં હતી, મારા રૂમમાં દરવાજા પર ઊભી હતી. પણ તમે કેમ આમ આટા ફેરા મારો છો? હા, જુઓ કાકી, એમાં એવું હતું કે આટા ફેરા નહીં, મને છે ને ડર લાગતો હતો. ડર મારાથી લાગવો જોઈએ. હો, તમારાથી? શું કરો છો કાકી? શું થાય છે તમને? કાકા નહીં આવે. જુઓ, તમે સમજો કે તમે મતલબમાં તમને કઈ થાય છે, દવાખાને જવું છે, બહાર જવું છે? કસરત કરતી હતી ગરદનની. અચ્છા, જબરું કરો છો તમે તો. હા, પણ દૂર સવાર પડતા પહેલા નીકળી જાજો ખરા. સૂર્ય તો ઉગવા દેજો. હા, પણ આ રૂમથી આ રૂમમાં આમ ચોર આવતા હોય એમ કેમ આવ્યું? એવું તમને લાગ્યું? બાકી હું તો આમ જોતો આવતો હતો કે તમારે અહીંયા કઈ મતલબમાં જનાવરો કઈ છે જ નહીં ને? અરે અમારે ત્યાં જાનવર ઘણા છે. પહેલું જાનવર હું પોતે છું. દીપડાની જેમ ફાડી ખાવ. અને રાત્રે મારાથી તો બચીને રહેજો. કુંવર શું કુંવર? હા જુઓ કાકી, કુંવર શું સમજી શકું છું. આખી રાત જાગું છું. હે? હા, 1 કલાક કદાચ ઊંઘું તો ઊંઘું, પણ ઘરમાં ઊંઘ આવે જ નહીં મને. બરું કહેવાય, તમને ઊંઘ આવતી નથી અને હું ઊંઘવા માટે થઈને જગ્યા ગોતતો હતો. ઊંઘવા માટે જગ્યા આપી તને, ઓસરીમાં મસ્ત મજાનો ખાટલો પાથરી આપ્યો, તો અહીંયા આટા ફેરા શું કામ મારે છે? કાકી જુઓ, આટા ફેરા નહીં, આ ઓસરી બહુ લાંબી છે એટલે અહીંયા અંધારું હતું એટલે એમ જોતો આવતો હતો. હા, પણ અમારી ઓસરી તો ઘણી લાંબી છે, તો આટા ફેરવા નહીં મારવાના. બિલકુલ નહીં, બિલકુલ નહીં કાકી. જો મારો કોઈ એવો ઈરાદો પણ નથી અને હું એવું કરવા પણ નથી માંગતો. હા, હું ધ્યાન રાખીશ. બચીને રહેજે. એક રાત ખાલી, શાંતિથી એક રાત નીકળી જાય તો સારું. હા, પણ એક સવાલ છે મનમાં. સવાલ? કેવો સવાલ? હું કામથી આવ્યો તો એ તો તે જણાવ્યું જ નહીં. શું થયું? મારા દાદા કરશન દાદા અહીંયા રહેતા હતા. હા, તો એ વર્ષો પહેલા પાછા શહેર આવી ગયા. પપ્પા પણ ત્યાં, દાદા પણ ત્યાં, હું પણ ત્યાં. વર્ષો પછી અચાનક મને ગામની યાદ આવી. ગામની યાદ? હા, એટલે થયું કે ગામમાં જાઓ, ઘર જો, થોડા દિવસ ગામમાં રહો. થોડા દિવસ? ઓ ભાઈ, તારે જેટલા દિવસ રહેવું હોય ગામમાં રહેજે, એનાથી મારે કાંઈ નહીં. મારા ઘરમાં તો આજની રાત જ સવાર પડે ને તારું ડાચું મને ન દેખાવું જોઈએ. સમજી ગયો? સમજી ગયો. હવે હું એમ કહેવા માંગતો હતો કે મારા દાદા હતા ને. દાદા હતા? હા, તો દાદા અહીંયા હતા. હા, તો ત્યાં આવી ગયા, તો એની યાદો અહીંયા હતી. અહીંયા એમની ઉંમરના કોઈ મળી જાય તો એમની યાદો અને એમના દિવસો, એમનો સમય અને એમની સમજી ગઈ. અંધુ સમજી ગઈ. પણ હવે આ ઓસરીમાં ન દેખાવો જોઈએ. રૂમની આજુબાજુ તો બિલકુલ ન દેખાવો જોઈએ. અને ખાસ વાત, પલંગ પાસે પાણી મૂક્યું છે અને ઓઢવાનું મૂક્યું છે, એટલે ચૂપચાપ હોઈ જજે. અને સવાર પડે ને એટલે રફુ ચક્કર થઈ જઈશ. હા, આભાર તમારો કે એક રાત માટે રાતવાસો આપ્યો છે. આ અજાણ્યો મહેમાન તમારી રાત નહીં બગાડે. પણ તારું ચોકઠું નથી મળતું. હો, ચોકઠું નથી મળતું. આ કરશન દાદાના છોકરાને આવડો હતો ને ત્યારે જોયો હતો. હવે પણ તમે જ વિચાર કરો ને, વેલો અવડો હોય તો વેલો પાછો લાંબોય થાય. હા, છોડવું અવડું હોય તો છોડ મોટોય થાય. ઝાડ નાનું અમથું હોય પણ મોટુંય થાય. બધું થાય. હું નનકુડો હતો મોટો થયો ને. હા, ચાલ જા હવે. હા. કાકી, ગળાની કસરત. હા, ગંગાનું ઘોર છે, આમાંથી કઈ ના લઈ જવાય. સમજ્યો ને?